જે સમાજને કલંક લાગ્યું હતું કે આ સમાજ સૌથી વધુ પછાત અથવા કુરિવાજોથી પીડિત છે. એ સમાજ ઠાકોર સમાજે બીડું ઝડપ્યું છે સુધારણાનું. સમાજનું બંધારણ સુધાર્યું છે અને એવા ચોંકાવનારા સુધારા કર્યા છે કે જે કહેવાતા બુદ્ધિશાળી સમાજ કે કહેવાતા ભદ્ર સમાજના લોકો પણ એ લોકો આ પ્રકારના બંધારણની જોગવાઈઓમાં ફિટ થવા તૈયાર ન થાય. પોતાના લગ્ન પ્રસંગથી માંડીને અતિ ખર્ચાળ પ્રસંગોથી માંડીને ઘણા બધા કુરિવાજોની સામે તેમણે રણસિંગું ફૂંક્યું છે અને એ માટે સમગ્ર ઠાકોર સમાજને અભિનંદન આપવા ઘટે, કેમ કે આ પ્રકારની સમાજ ચર્ચાઓ ઘણી થઈ શકે, વાતો ઘણી થતી હોય, અમલમાં મૂકવાની વાત આવે ત્યારે ઠાકોર સમાજે બીડું ઝડપ્યું છે. 4 જાન્યુઆરીના રોજ જે એમનું મહાસંમેલન મળવાનું છે તેમાં 27 તાલુકાના ઠાકોર સમાજ માટેનું બંધારણ અમલમાં લાવવા માટેની વાત કરી છે. આ બાબત નાની સૂની નથી. આ ચર્ચામાં ભાગ લેવા માટે આપણી સાથે ઉપસ્થિત છે યુવા ક્ષત્રિય સેનાના અધ્યક્ષ અભિજીતસિંહ બારડ આપણી સાથે જોડાયા છે. આપણી સાથે જોડાયા છે ચંદનભાઈ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય છે, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. અને આપણી સાથે જોડાયા છે રાયકરણજી ઠાકોર, પ્રદેશ સલાહકાર ઠાકોર સેનાના. ત્રણેય મહાનુભાવોનું સ્વાગત કરું છું વીઆર લાઈવના પાવર પ્લે કાર્યક્રમમાં. સૌથી પહેલાં ચંદનજી ઠાકોર પાસે આવીશ. ચંદનજી, અચાનક આ સમાજ સુધારાનું બીડું ઝડપવું પડ્યું, કુરિવાજોને બાય બાય કહેવા માટેની હિંમત કેળવી અને એની સામે એક નવું બંધારણ અસ્તિત્વમાં લાવવા માટેના પ્રયાસો થયા. અભિનંદનને પાત્ર છે, પણ આવો વિચાર અચાનક કેમ આવ્યો? કયા પરિબળો હતા કે આ બાબતમાં વિચારણા કરવાની ફરજ પડી સમાજના શ્રેષ્ઠીઓને, સમાજના આગેવાનોને? પદ્મકાંતભાઈ, સૌથી પહેલા તો નવા વર્ષની તમામ ગુજરાતીઓને મારી શુભકામનાઓ. જી. સાથે આ બંધારણ છે ને કઈ એવી સમગ્ર ઉત્તર ગુજરાતની સમગ્ર ગુજરાતનો ઠાકોર આજે અવાજ સંભળાય મારો? જી, સંભળાય છે, બિલકુલ. સમગ્ર ઉત્તર ગુજરાતનો ઠાકોર જી આજે તમામ ક્ષેત્રે આર્થિક રીતે આજે થોડો પગભર અને આર્થિક રીતે થોડો ખેત મજૂર તરીકે જાણીતો થયેલો આ ઠાકોર સમાજ. અને આજે સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌથી પહેલા પાવસી રાઠોડ સાહેબે આ બંધારણ બાંધવા માટેના પ્રયત્નો કરેલા. વિરાજીભાઈ હોય કે પછી ગોડાજીભાઈએ પણ આ બંધારણ બાંધવાના પ્રયત્નો કરેલા. જગદીશ ઠાકોરે પણ આ બંધારણ બાંધવાના પ્રયત્નો કર્યા. 20 વર્ષથી અમે પાટણ જિલ્લામાં પણ આ બંધારણ ચાલુ રાખ્યું છે અને એને અમલીકરણમાં પણ છે. કેટલાક ગામડાઓની અંદર આજે બનાસકાંઠામાં પણ આજે અભિનંદન આપું સમાજની દીકરી ગેનીબેન ઠાકોરને કે આજે આવડું બધું બીડું ઉપાડ્યું. સર્વપક્ષીય કોંગ્રેસનો ઠાકોર હોય કે પછી ભાજપનો ઠાકોર હોય કે કોઈ પણ સામાજિક ઠાકોર હોય, બંનેને એક મંચ ઉપર લાવી અને આજે આ સમાજમાં બહુ ઉમદું ઉદાહરણ પાડું પાડ્યું. એક સમાજ, એક રિવાજ, શ્રેષ્ઠ સમાજ બનાવવાનું જે ગેનીબેન ઠાકોર ને કેશાજીભાઈએ જે બીડું ઉપડાવ્યું છે એમને હું અભિનંદનને પાત્ર પાઠવું છું. 4/1/2026 રોજ પૂજ્ય સદારામ બાપાના, દોલતરામ બાપાના અધ્યક્ષસ્થાનમાં જે આજે સમાજ ભેગો થવા જઈ રહ્યો છે અને સમાજનું ખૂબ સારું શ્રેષ્ઠ બંધારણ આજે સમાજમાં રજૂ થઈ રહ્યું છે. પહેલા તો પોતપોતાના ગોળમાં બંધારણ હતું. આજે ઉત્તર ગુજરાતના 27 તાલુકાને આજે બંધારણ જયારે કરવા જઈ રહ્યા છે ત્યારે અનેક પ્રકારના આજે બંધારણના નિયમો કર્યા છે. પ્રેમ લગ્ન, મૈત્રી કરાર, ભાગી ગયેલી કોઈ દીકરી, સગાઈ પ્રસંગમાં સાદગી કરવી, લગ્નમાં વાહન મહેમાનો ઓછા કરવા, ડીજે ના વરઘોડા ઓછા કરવા, જમણવારમાં સાદગી કરવું, મામેરામાં હોય તો આજે એના શક્તિ પ્રમાણે કરવું અને વ્યસન મુક્ત ખાસ જે આ સમાજમાં પૂજ્ય સદારામ બાપા અને દોલત બાપાએ 18 લાખથી વધારે લોકોને વ્યસન મુક્ત કરવાના જે પ્રયત્નો કર્યા એમાં પણ સફળ થયા છે. મને આ વખત આ ઓગળ ધામની અંદર જે દિયોદર ખાતે જે આ બંધારણ જે ઘડવા જઈ રહ્યું છે, આજે 50,000થી વધારે ઠાકોર સમાજ ભેગો થાય એવો અમારો અંદાજ છે. એમાં આ સમાજે જે પહેલ કરી છે, આ દીકરીને આજે સમગ્ર ગઈકાલ અમારા પાટણમાં જે મિટિંગ હતી, સમગ્ર પાટણ જિલ્લાએ સમગ્ર એમને સમર્થન આપ્યું છે.
એવા તમે તાલુકાએ પણ સમર્થન આપ્યું છે. એટલે આ વખત જે બંધારણ જે ઓગળ ખાતે જે બંધાઈ રહ્યું છે એમાં મને સંપૂર્ણ ભરોસો છે, વિશ્વાસ છે કે આ વખત આ બંધારણ લોકો પાળશે. ચંદનજી, આ માટે અભિનંદન મેં આપ્યા છે, પરંતુ અમલીકરણ કરવું અઘરું નથી? કેટલું કઠિન છે આ અમલીકરણ કરવું? બિલકુલ નથી સાહેબ. જો પાટણમાં મેં 4,850 થી વધારે ઠાકોર સમાજની દીકરીઓ બંધારણના રીતિ રિવાજ પરણી. આજે પણ ઠાકોર સમાજની ગામડે ગામડે તમે જો નાની મોટી હોસ્ટેલો, બીજું ત્રીજું, આજે લોકો ઉત્સાહિત બધા આવી ગયા છે સાહેબ મારા. આજે તમને કોઈ ઠાકોર સમાજ અમારા પાટણ ગોળની વાત કરું તો આજે મરણ પ્રસંગમાં અમે લોકો 20 વર્ષ પહેલા જે બંધારણ કર્યું એમાં કેટલાક પ્રસંગોમાં ખીચડી ને કઢીનો રિવાજ છે સાહેબ. રાવણા કરે તો એમાં પણ નાના મોટા પ્રસંગો ઓછા કર્યા છે. લગ્ન પ્રસંગના જે દાખલા તરીકે મેં મારા દીકરાને સમૂહ લગ્નમાં પરણાવ્યા. જગદીશ ઠાકોરે એમના બંને દીકરીઓને સમૂહ લગ્નમાં પરણાવી. બળદેવજી પણ એમના દીકરીને સમૂહ લગ્નમાં પરણાવી. આજે અમે જો ઉપરની હરોળના વ્યક્તિઓ જો આ પહેલ કરશું તો ચોક્કસપણે આ અમલમાં થશે. અને આ વખત એનું પણ બિલકુલ તૈયારી સાથેનું કામકાજ છે. અને આ વખત બંધારણ સદારામ બાપા અને દોલતરામ બાપાના આશીર્વાદથી ચોક્કસપણે આ બંધારણને અમલમાં રહેશે. અને આ મોંઘવારી એટલી બધી હદે જતી રહી છે, મોંઘવારી કોઈને પોસાય નહીં. ઠાકોર સમાજ એ ખેત સમાજ એક નેચેલો વર્ગ, અને એનાથી નેચેલો વર્ગને આ ખર્ચો પોસાઈ શકે એમ નહીં. અને પરિવારમાં જે ખર્ચાની આવક ઓછી, બીજેમાં ખેતી મજૂરી વેચીને એના પર ભારણ કરીને આજે જે ડેમેજ થતું હતું એ ડેમેજ અટકાવવા માટેનો આ અમારો પ્રયત્ન છે. અને આ પ્રયત્નમાં અમે સફળ થઈશું સાહેબ શ્રી. આ પ્રસંગે મને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતની દીકરી એવા આનંદીબેન પટેલ મને યાદ આવે છે. તેમની દીકરી અનાનું લગ્ન ગોઠવવાનું હતું અને લગ્ન પ્રસંગ હતો ત્યારે ગણીને 20 થી 25 થી વધારે માણસો નહીં બોલાવવાનું. કુલ સંખ્યા 20 થી 25 થી વધારે ના થવી જોઈએ એવો એમને આગ્રહ રાખ્યો. મફતભાઈને ખબર પડી એટલે એમના પોસ્ટકાર્ડ છાનામાના લખી જ દીધા એમનો સ્વભાવ મુજબ. પરંતુ આનંદીબેને આખી બાજી સંભાળી લીધી અને 20-25 લોકોની હાજરીમાં લગ્ન કરવામાં આવ્યા હતા. એમનો એક સિલસિલો હતો કે લગ્ન પ્રસંગમાં ઠાટ માટ દેખાડો કરવાના પ્રયત્નો ના કરવા જોઈએ અને સાદાઈથી બને તેટલા લગ્ન કરવા જોઈએ. ઠાકોર સમાજ પણ આ દિશામાં પહેલ કરી રહ્યો છે એ જાણીને આનંદ થાય છે. સગાઈમાં મર્યાદિત સંખ્યા વર અને કન્યા પક્ષ તરફથી કુલ મળીને 21 વ્યક્તિઓ જ હાજર રહી શકશે આવી જોગવાઈ કરી છે. અને સગાઈની ભેટ સોગાદોમાં આપણે એમ કહેતા હોય છે કન્યાને કંકુ ભેટ જોઈએ, અમારે બીજું કંઈ ના જોઈએ, એવું કેટલાક ડાયા માણસો કહેતા હોય છે. એ સગાઈની ભેટ સોગાદમાં માત્ર ₹1 રોકડો, નારિયેળ અને 1 જોડી કપડાં આપવાની વાત કરવામાં આવી છે. આ બંધારણમાં જોગવાઈ કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે. હું રાયકરણજી ઠાકોરને પૂછીશ કે સાદગી એકમાત્ર આનો હેતુ હોય તો પણ સગાવાલા જે કેટલાક પોતાને માણી બેઠા હોય છે કે અમે આ પરિવારની એકદમ નજીક છીએ, ત્યારે એવા લોકો હું માનું છું કે ખોટું લાગે, કદાચ સમાજમાં સંબંધો બગડે, એવું ના થઈ શકે? હું તમને એક ઘણા અમારા ગામડાઓની અંદર, બનાસકાંઠા અને પાટણના ઘણા ગામડાઓની અંદર આજે આ બંધારણ લાગુ જ છે. અને વર્ષોથી અમારે ત્યાં આ બધા જ બંધારણો આજે લાગુ છે. પણ તે ગામો ગામ કરતા હતા, એક ગામ કરે, એક ગોળ કરે, એક સમૂહ કરે. ત્યારે ઘણો એવો વિસ્તાર છે કે જ્યાં એ વિસ્તારની અંદર ક્યાંક નેતૃત્વ થોડું નબળું હોય કે ક્યાંક થોડીક અન્ડરસ્ટેન્ડિંગની કમી હોય તો ત્યાં નહોતું થતું. એટલે આ આખા 27 તાલુકાના 3 જિલ્લાના લોકો ભેગા મળીને આ એક કોન્સેપ્ટ કર્યો છે અને એની સાથે સમગ્ર સમાજ આજે એક્સાઇટ છે. કારણ કે એક્સાઇટ થવાનું કારણ એ છે કે આજે અમારો સમાજ આજે નબળો પડતો જાય છે. આજે દુનિયાની હરોળની અંદર ખૂબ પાછળ છે. આજે અમારે ત્યાં વ્યસન મુક્તિનું અમે એક જબરજસ્ત અભિયાન ઉપાડ્યું હતું, એમાં અમને ખૂબ સારી સફળતા મળી હતી. ત્યારબાદ આવા ખર્ચાઓ આ સમાજને પોસાય તેમ નથી, કારણ કે આ સમાજ ફક્ત ખેતી, પશુપાલન અને ખેત મજૂર ઉપર નભતો સમાજ છે. એટલે એની આવકના સ્ત્રોત મર્યાદિત છે અને જ્યારે સ્ત્રોત મર્યાદિત હોય ત્યારે તેની ખર્ચ મર્યાદિત કરવું જ પડે. અને ખર્ચ મર્યાદિત ન કરે તો આજે તમે જુઓ તો શિક્ષણ કેટલું મોંઘું છે અને જ્યાં સુધી આ સમાજ શિક્ષણ નહીં લે ત્યાં સુધી તે આગળ ના આવી શકે. એટલે શિક્ષણ લે. સમાજ ઠાકોર સમાજની દીકરીઓને ભણાવવા માટે એમ હોસ્ટેલો અને શાળાઓ કેમ ઊભી કરતી નથી?
એ દિશામાં કેમ જોઈએ એવું કરી હશે પણ જોઈએ એવું ધ્યાન અપાયું નથી? કારણ શું હશે રાયકરણજી? ચોક્કસ એમાં હું આપની વાત સાથે સંમત છું કે અમે આમ તો વર્ષોથી એક લડાયક કોમ તરીકેના લોકો છીએ. એટલે અમારે ત્યાં કેટલાક સમય સુધી તો આ શિક્ષણ શું એ સમજવામાં અમને ખૂબ મોડું થયું, અને મોડું થયા બાદ હવે અમે લોકો આ તરફ વળ્યા છીએ. અમે ફક્ત અને ફક્ત શું કરતા કે અમારા ગામડાઓની અંદર અમારી સંખ્યા વધારે હોય અને અમે એના ઉપર હુકુમત કરીએ, એક ધાક જમાવીને. આવું એક અમારા અંદર એક મેન્ટાલિટી હતી, પણ એ મેન્ટાલિટીને તોડીને હવે અમે શિક્ષણના કોઈ પણ લાઇબ્રેરીઓ હોય, સંકુલો હોય, છાત્રાલયો હોય કે એ બધું કરવા માટે હવે આજે સમાજ કટિબદ્ધ થયો છે. અને આ પૈસા જે બચશે, ખર્ચા ઓછા કરીને પૈસા જે બચશે એ તમામ પૈસા અમે શિક્ષણ તરફ વળે, નહીં કે ભૂવા પાછળ, મંદિરો પાછળ કે પછી અંધશ્રદ્ધાના મુદ્દાઓ પર કે રમેલ પાછળ, એ બધા મુદ્દાઓને બાદ કરીને અમે શિક્ષણ તરફ કેમ વળે પૈસા, તેના માટેના પ્રયત્નો કરે છે. રાયકરણજી, ગેનીબેને એક વખત થોડાક સમય પહેલા એમ કહ્યું હતું કે દશામાને પૂજવાનું બંધ કરી દો, દશામાને બાજુ પર અડસી લીધો. આ જે સ્ટેટમેન્ટ કર્યું હતું એ અંધશ્રદ્ધાની સાથે રિલેટેડ હશે કે કેમ, એ એમનો ખુલાસો હતો. તમે શું માનો છો કે દશામાની પૂજા ન થવી જોઈએ? નહીં, અમારે ત્યાં અમે ઠાકોર સમાજ એક શક્તિનો પૂજારી છે, અને શક્તિનો પૂજારી હોય અને શક્તિની પૂજા કરે. અમારે કુળદેવી હોય જ, અમે કુળદેવીની પૂજા કરીએ જ છીએ. પણ આ કેમ બન્યું છે ને, તેની પાછળ એક સમાજે કરેલો અતિરેક છે, અને એનામાંથી આઉટકમ કશું નહીં નીકળ્યું. આજે 20-20 વર્ષથી વ્રત કરે ને, વ્રત એ શા માટે હોય એ સમજ અમારામાં સમજ ન હતી. વ્રત એ વૃત્તિ બનાવે, અને 5 વર્ષ કોઈ બેન જો એ વ્રત કરે ને તો એની અંદર એવી વૃત્તિ થાય કે એ એનું ઘર ડેવલપ થાય, એના બાળકો ભણે, આગળ આવે. પણ અમે અનુભવે એવું જોયું કે તેની અંદર એને એટલો ખર્ચો કર્યો, એટલું મહેનત કરી, મતલબ કે દશામાની પૂજાથી નસીબ ફરતું નથી, એમ કેવું છે આપનું? નહીં, પૂજાથી નહીં, પણ જે સમજદારી જોઈએ ને એ સમજદારી વિના કરેલું આ કામ હતું. જ્યારે તમે ધર્મને ન સમજો ને, અને ધર્મ સમજ્યા વગર કરવામાં આવે ને તો એ અનર્થ કરે. એટલે ધર્મનું પાલન પણ સમજીને કરવું જોઈએ. યુવા ક્ષત્રિય સેનાના અધ્યક્ષ અભિજીતસિંહ બારડ પાસે હું આવીશ. અભિજીતસિંહ, હવે સમય આવ્યો છે કે પોલીસ ખાતામાં અલગ અલગ જગ્યાઓ ઉપરની જે પોસ્ટિંગ થતી હોય છે પોલીસ ભરતીમાં, એક સમય હતો ઠાકોર સમાજના લોકોનો દબદબો હતો, ક્યાંક એમાં એક રૂકાવટ આવી છે, ઘટાડો થતો જાય છે. પોલીસ ટ્રેનિંગ કેમ્પ, પોલીસમાં ભરતી થવા માટેના તાલીમ કેમ્પો અલગ અલગ સમાજના લોકો તરફથી ચલાવવામાં આવે છે. આ દિશામાં ઠાકોર સમાજ હજુ ખૂબ પાછળ છે. લાગે છે કે હવેના સમયમાં પોલીસ ભરતી કેમ્પ યોજીને પોલીસમાં વધુને વધુ ઠાકોર સમાજના યુવાનો જોડાય એવી એક કોશિશ થવી જોઈએ. આ દિશામાં પણ વિચારવું જોઈએ, એમ લાગે છે આપને? નમસ્કાર. બિલકુલ આપની વાત સાથે સંમત છું, પણ સાથે સાથે વાંધો પણ ઉઠાવું છું કે જ્યારે ઠાકોર સમાજના દીકરા દીકરીઓ વિદ્યાર્થીઓ, હવે આપે પહેલી વાત એ આપે અભિજીતસિંહજી આપે કીધું, અભિજીતજી આપે કહ્યું કે હું વાંધો પણ ઉઠાવું છું. આ જાગૃતિ આવી છે ને એ માટે અભિનંદન. ચલો, કોક તો વાંધો ઉઠાવે છે. જી, વાંધો એ બાબતે ઉઠાવું છું કે 12મું પાસ કરતો આ વર્ગ થયો, આજે ગ્રેજ્યુએટ થતો આ વર્ગ થયો, એટલે સરકારે અને સરકારમાં બેઠેલા અધિકારીઓ, સરકારમાં બેઠેલા રાજનેતાઓએ પોતાની નીતિઓમાં ચેન્જ લાવ્યા, અને જે માપદંડો હતા એ માપદંડોમાં માની લો કે દોડના માર્ક્સ ગણાતા હતા, જે આજે એમાં કાઢી નાખવામાં આવ્યું. મૌખિક પણ પોતાના માન્યતાઓને એમાં એ જ પ્રમાણે એમને ગુણ આપવાના. એ સિવાય જે તાલીમ કેન્દ્રો ચાલતા હોય, અલગ અલગ વર્ગ ચાલતા હોય, અથવા તો જે સોર્સિસ હોય, એ સરકારે આમાં હકારાત્મક અભિગમ રાખી પછાત, વંચિત, શોષિત, પીડિત અને અંતરિયાળ વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં આ સમાજો સરકારી કર્મચારી તરીકે નિયુક્ત થાય, પસંદગી પામે. એ માટે સરકારે ગંભીરતા બતાવવી જોઈએ. સરકારના રાજનેતાઓ આમાં, અધિકારીઓએ આમાં
કુનેહ બતાવી અને એ પ્રકારે નક્કર પગલાં લેવા જોઈએ. પણ ક્યાંક ના ક્યાંક ઓરમાયું વર્તન આ વર્ગ સાથે વર્ષોથી થતું આવ્યું છે, દાયકાઓથી થતું આવ્યું છે, અને એમાં ક્યાં અમારી પણ નબળી નેતાગીરી પુરવાર થઈ છે એવું પ્રામાણિકતાથી સ્વીકારું છું. જી, હવે હું આવીશ સમાજના પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્ય તરીકે જેમણે પોતાનું યોગદાન સમાજ માટે બી ઘણું આપ્યું છે તેવા ચંદનજી ઠાકોર પાસે હું આવીશ. ચંદનજી, મારે આપણી પાસેથી એ જાણવું છે કે કુરિવાજો માત્ર ઠાકોર સમાજની ઘણા બધા સમાજમાં જ છે, ખાસ કરીને વિધવાઓના પુનર્લગ્ન જેવા મુદ્દા ઉપર, જેમ કે છૂટાછેડાનો મુદ્દો, જે રીતે દીકરીના જન્મ વખતે નહીં પણ દીકરાનો જન્મ થાય તો જ ખુશી મનાવવી, આ પ્રકારના જે એક માનસિકતા માઇન્ડસેટ અલગ અલગ સમાજમાં છે એવો ઠાકોર સમાજમાં પણ છે. વિધવાઓના પુનર્લગ્નની બાબતમાં ઠાકોર સમાજ શું વિચારી રહ્યો છે? કે એને ઘરના એક રૂમમાં એક ઓરડામાં પુરાયેલા રહેવું એમ માનો છો આપ, કે શું વિચારી રહ્યા છો ને એમાં શું ક્રાંતિ લાવવા માટે આપણે સૌએ વિચારવું જોઈએ દરેક સમાજના લોકોએ? પદ્મકાંતભાઈ, પહેલા તો આ વાત બહુ રૂઢિપ્રયોગ છે, બહુ જૂની વાત છે. જે ઘરમાં ગોખી રાખતા હતા દીકરીઓને આ રીતે પરણાવતા ના બીજી ત્રીજી, એ બહુ જૂની વાત છે. અત્યારે ખૂબ સમાજમાં પરિવર્તન આવી ગયું છે અને સમાજના પરિવર્તનના ભાગરૂપે આજે સમાજ આગળ પણ વધી રહ્યો છે, બંધારણમાં પણ જોડાવા માટે ઉત્સિત થયો છે, બંધારણને ફોલો કરવા માટે ઉત્સિત થયો છે. અને જે રૂઢિપ્રયોગો વધુ પડતા જે હતા, અહીં દીકરી ન આપવી, અહીં વ્યવહાર ન કરવો, અહીં આવું વ્યવહાર ન કરવો, આ સમાજ એકબીજાને જેમ એક દિવાળી માતાની કુળદેવીના નામે કુળદેવી બીજાના કુળદેવીના નામે કોઈ લગ્ન થતા હોય, દાખલા તરીકે એની કુળદેવી દીકરાની ને હોમી દીકરીની કુળદેવી કોઈ તો પેલા સંબંધ નતા કરતા, એ એક વાત હતી સાહેબ જૂની. અત્યારે ખૂબ પરિવર્તન આવ્યું છે. અને ખાસ જે તમે સૌથી પહેલા એક વાત કરી ₹1 અમારા સમાજમાં વર્ષોથી સાહેબ ₹1 અને એક શ્રીફળ એક ચૂંદડી આપે એટલે સગાઈ નક્કી થઈ જાય. પરમાનંદભાઈ, એ અમારો એક સમાજની એક ઓળખ હતી, બરાબર. અને એ ચૂંદડી આલી એટલે અમારા પરિવારમાં અમારા સમાજમાં એનું હગું થયું તો બીજી જગ્યાએ સામાજિક સંઘ એ હગું ના થાય સાહેબ. એ કહેલો ફલાણા કુટુંબની અંદર આ હગું થઈ ગયું છે, એક મુદ્દો એ રહ્યો. એટલે એમાં હવે બહુ સુધારો આવી ગયો છે અને એમાં એ વાત હવે કોઈ મારે ધ્યાન પ્રમાણે રહી નથી. રહી વાત બીજી, તમે આનંદીબેન પટેલની વાત કરી સાહેબ, કે એમના સમાજે બહુ ઓછા સાથે કરી અને વ્યક્તિગત રીતે આનંદીબેન પટેલે વ્યક્તિગત ધોરણે પોતાના પરિવાર માટેનો નિર્ણય લીધો તો સમાજનો નિર્ણય. હું એ જ કહું છું, એ એમની દીકરીને અનારને પરણાવવા માટે કે XYZ દીકરીને મારું નામ, એના માટે જે પછી એ સાહેબ વિશ્વની હરોળ કરતો સમાજ છે અને એ પ્રેક્ટિકલ ને સમાજ ભણેલો ગણેલો સમાજ છે. અમારા સમાજમાં અમે જે આજે 100 માણસો જોનમાં લઈ જવાના, 11 માણસોની જયારે હગાઈમાં લઈ જવાના, એ બધા પ્રતિબંધોને અમારે આ વખત આ નિયમો અમે લઈ લીધા છે. અને આ નિયમો બિલકુલ આ વખત અમને સંપૂર્ણ સદારામ બાપાએ જે વ્યસન મુક્તિ માટેના, અંધશ્રદ્ધા માટેના, જેમ દોલતરામ બાપાએ આ બધા પ્રયાસો જે કર્યા, આજે એનો બિલકુલ સમય 100, 80, 90 વર્ષ થઈ ગયા પદ્મકાંતભાઈ. એટલે આજે સમાજ ખૂબ જાગૃત છે આ બધી બાબતમાં અને પ્રેક્ટિકલ પણ છે સાહેબ. અને આજે સાહેબ ભણેલો ગણેલો 10મું 12 ભણેલી દીકરી પણ મળે, કોલેજ કરેલી દીકરી પણ મળે. ગામડામાં થોડી તકલીફો છે, સરકારે જે થોડી વિષમતાના ભાગરૂપે નથી કર્યું, પ્રાથમિક શાળામાં 8મા સુધી કર્યું. મારી પણ આપના માધ્યમથી સરકારને વિનંતી છે કે અમારી જે બક્ષીપંચ છાત્રાલયો જે છે શાળાઓ, એમાં 9મા અને 10મી સુધીની જો મંજૂરી આપે તો ગામડામાં છોકરી અમારા સમાજની 10મું ભણેલી મળે સાહેબ. અને બીજી આપણા માધ્યમથી મારી એક રિક્વેસ્ટ એવી છે સાહેબ, સરકાર સુધી વાત પહોંચાડો તો SC અને ST OBC ની દીકરીઓને નર્સિંગ કરવા માટે સરકાર 100% ફી ભરે. મારા ઠાકોર સમાજની દીકરીને ભણવા માટે આ સરકાર આવડો બધો 33-35% વધારે જાગૃત સમાજ હોવા છતાંય, જેમ અભિજીતભાઈએ વાત કરી કે એક સમાજનો એક વર્ગ જે રીતે ફિસાઈ રહ્યો છે અને એક સમાજ જ એવું કરે, એ રીતે એમાં મારી વાતમાં આગળ દોરાવું તો ₹1 અમારે નર્સિંગ કરવા માટે આજે નથી મળતો. તો એ જો સરકાર જો પહેલ કરે આપના માધ્યમથી તો અમારી આજના આજે જે તમે સામાજિક પદેની માટેની ડિબેટ કરી છે એમાં પણ આ 2 મુદ્દા ઉમેરાય એવી મારી આપને રિક્વેસ્ટ વિનંતી છે સાહેબ. ચંદનજી, તમારી વાત સાથે સંપૂર્ણ રીતે હું સંમત થઉં છું. મારું સમર્થન પણ છે. દીકરીઓ ભણી ગણીને આગળ આવી જોઈએ
અને એમાંય ઠાકોર સમાજની દીકરી જો નર્સિંગમાં એ વિનામૂલ્યે ભણવાની વ્યવસ્થા કરવામાં આવે તો સૌથી વધુ આનંદની વાત એટલા માટે થાય કે આ સમાજ એક દીકરી આખા કુટુંબને તારતી હોય છે, આપણે એમ કહેતા હોઈએ છીએ. ચંદનજી, પરંતુ સમાજની ઓથ હેઠળ જે બીજા રાજ્યોમાં ખાપ પંચાયતો શરૂ થઈ છે, જે નિયમો ઘડીને જે બંધારણ બનાવવામાં આવે છે, ખાપ પંચાયતો પણ આ જ કામ કરે છે. ક્યાંક ખાપ પંચાયતનું આ એક નાનું સ્વરૂપ છે એમ કહી શકાય? ના, ખાપ પંચાયતની વ્યાખ્યા કે રાજસ્થાન, મધ્યપ્રદેશ એ બધા સ્ટેટોમાં આખી જુદી પ્રકારની હોય છે. આપણા ગુજરાતમાં પણ અહીંયા આદિવાસી એરિયામાં જે પ્રમાણે ખાપ પંચાયત ભરાય છે એ પણ કંઈક જુદી વાત છે. અહીં અમારો સમાજ સાહેબ બહુ પ્રેક્ટિકલ છે, ભણેલો ગણેલો છે, એવો હાવ અભણે નહીં સાહેબ, મારા સમજો. એટલે એ મુદ્દાને હું એમાં સહમત, અમારો સમાજ ના થાય. અમારો સમાજ સાહેબ બહુ ભોળા કબૂતર જેવો સમાજ છે, અને અમારા સમાજે જે પ્રમાણે આજે સરકારો ચૂંટવામાં કે બીજા સમાજની એકતા કરવામાં, અને આજે જે પ્રમાણે અમદાવાદમાં એકતાનો સંદેશો હોય, અભિજીતભાઈ પારેડે જે એમનું બનાવ્યું, રાયકણજી ભાઈએ જે મૂક્યું છે, એમાં અમારી સમાજ ક્યારેય આવા વરવિગ્રહ સાથે સહમત ના થાય સાહેબ. અમે બહુ સીધા પ્રમાણિક સમાજ સાથે ભરાયેલા અમારો સમાજ છે સાહેબ. જી, રાયકરણજી ઠાકોર પાસે આવીશ, જે પ્રદેશ સલાહકાર છે ઠાકોર સેનાના. રાયકરણજી, મારે સમજવું છે, એક પત્રકાર તરીકે પણ સમજવું છે, લગ્નનો સમયગાળો આખા વર્ષમાં માત્ર બે મહિના, મહા અને વૈશાખ સુધી, 1 થી પૂનમ ત્યાં સુધીનો રાખવાનું વિચારવામાં આવ્યું છે. એની પાછળનું કારણ શું? લગ્ન પ્રસંગ વર્ષ દરમિયાન ગમે ત્યારે સારું મુહૂર્ત જોઈને, સગવડતા અગવડતા જોઈને વિદેશથી છોકરો આવી રહ્યો છે કે એને લગ્ન કરવા છે, મુહૂર્તમાં પણ લગ્ન ગોઠવાઈ જતા હોય છે. તો એમાં આ રોલ આ નિયમ કરવા પાછળનું કારણ શું એ કંઈ સમજવું છે. અને જાનની મર્યાદા લગ્નમાં 100 વ્યક્તિઓ સુધી સીમિત રાખવાની વાત કરવામાં આવી છે. એ આવકારદાયક છે, પરંતુ 100 વ્યક્તિઓ સુધી સીમિત રાખવા જતાં સંબંધોમાં ક્યાંક અનબનાવ, ક્યાંક ખટાશ આવી જાય એવી શક્યતાઓ ખરી કે કેમ? અને વાહનોની સંખ્યા લગ્નમાં લઈ જવા માટે માત્ર 11 રાખવામાં આવી છે. એની પાછળનું પણ લોજિક સમજવું છે. માત્ર એક સમજવા માટે મેં આ સવાલ પૂછ્યો છે. રાયકરણજી, મેં આપને પૂછ્યો સવાલ. જી હા, તો આમ તો શું છે, એક આ બધી વસ્તુ એક સિમ્બોલિક હોઈ શકે કે એનાથી વર્ષમાં 2 જ મહિના, 2 જ મહિના, એટલે આમ તો શું છે, વૈશાખ અને લગ્ન માટે એમાં પણ અમે વિદેશમાં રહેતો છોકરો આવ્યો, એની અનુકૂળતા, સગવડતા અગવડતા જોવી પડે. કમૂરતામાં પણ લગ્નો થતા હોય છે, ત્યાં આ નિયમનો ખિલ્લો ઠોકી દેવાનું કારણ શું? નહીં, આમ શું છે કે એવી પરિસ્થિતિમાં લગ્ન કરવા પડે તો એમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી, લગ્ન કરી શકાશે. પણ એક ડેટ નક્કી કરવાની, હજી 2 મહિના નહીં, પણ એ મહિનાઓમાં પણ એક ફિક્સ ડેટ હોય કે વૈશાખ મહિનામાં 10 દિવસ હોય, તો મહા મહિનામાં 10 દિવસ હોય. તો આનાથી થાય શું કે આખો સમાજ લગભગ મહા મહિનાથી લઈ અને ઠેઠ વૈશાખ જેઠ મહિના સુધી ભમે જ જાય છે. આ લગ્ન, પેલો લગ્ન, એક અમારે ધારાસભ્યશ્રી, પૂર્વ ધારાસભ્યશ્રી અમારા સાહેબશ્રી બેઠા છે, એમને ખબર છે કે એમને લગ્ન કંકોત્રીનો ઢગો થઈ જતો હશે અને ક્યાં જવું એક સમસ્યા ઊભી થાય. જો કે અમારા જેવા નાના કાર્યકરોને પણ સમસ્યા ઊભી થાય, તો આખો સમાજ દરેકને આવી પરિસ્થિતિ હોય તો એ 3, 4, 5 મહિના કામ જ ન કરે અને ફક્ત ને ફક્ત પૈસા બગાડી અને રાયકરણજી, એના બદલે એવું રાખો ને કે દરેક વ્યક્તિ ઓછામાં ઓછા માત્ર 2 જ લગ્નમાં જઈ શકે. બધા લગ્નમાં જવાની હોડમાં સ્પર્ધામાં ના થાય તો બધું આપોઆપ બંધ આવી જશે. એ ઠીક છે, પરંતુ આનાથી એક ઓટોમેટિકલી માણસ એ સમજશે કે 10 જ દિવસ હોય તો એક દિવસમાં કદાચ 3 લગ્નમાં જઈ શકે, એટલે એમાંથી કંટ્રોલ આવે. એવું નહીં અમારા ચંદનજી, રાયકનજીભાઈ, એમાં એવું નહીં હોતું. પહેલા તમે જે સવાલ પૂછો, અમારો ઠાકોર સમાજ જે વૈશાખ મહિનામાં લગ્ન
કરે એનું કારણ એક છે. અને બીજો, અમારો સમાજ, તમે જે પ્રશ્ન પૂછો છો સાહેબ, એ અમારા સમાજને 0% નહીં અનુસરતો. કારણ કે અમારા સમાજનો કોઈ દીકરો વિદેશ નથી સાહેબ, સમજો. મોટા ભાગે કોઈ હશે, લિમિટેડ હશે સાહેબ. મારા પાટીદાર સમાજનો દીકરો બીજા અન્ય સમાજના દીકરો વિદેશથી આવે ને એ કમૂરતા ને એમ જે ફાવે એ તારીખો લઈને લગ્ન કરે. અમારો સમાજ એ ખેતમજૂર તરીકે વખણાયો સમાજ છે સાહેબ. એ વૈશાખ મહિના સુધી ભાગ રાખે. વૈશાખ મહિનામાં સિઝન પૂરી થાય અને એમાંથી 25 રૂપિયા ભાગ તેના કંથી ઉપાડ મળે, પૈસા મળે. એના આધારે એ લોકો સાહેબ લગ્ન એટલે વૈશાખ મહિનો નક્કી કરતા હોય. એટલે એ વાત મારો સાચી પરિવાર છે પણ નવગણજી, અરે લગ્ન સોરી કરવાના હોય તો કરી શકાય ને, એમ એની વાત હા, કરતો એ હું કે તો લગ્ન કરવા હોય તો એમાં કોઈ એમ કે આ જ દિવસ જ છે ને એ જ દિવસે એવું નહીં, કોઈ પ્રેક્ટિકલ થઈને કરવું પડશે તો કરશું એમ. એવું નહીં. જી. ચૈતર મહિનો, વૈશાખ મહિનો, જેઠ મહિનો, આહાડ મહિનામાં આપણે ઠાકોરો લગ્ન કરતા હોય. જો આપણો હા જી આપણે તો 3-4 મહિના લગ્નનો સમય હોય છે. પણ મોટા ભાગે વૈશાખ મહિનામાં લોકો પહેલા પખવાડિયામાં જે પહેલું છોકરું પહેરાવતા હોય. એટલે અમારા સમાજનો એક આ રૂઢિ પ્રયોગ વર્ષોથી ચાલતો આવતો. એટલે મોટા જી. ભાગે વૈશાખ મહિનાના પહેલા 15માં લગ્ન કરી દેતા હોય છે. પરંતુ મોટા ભાગે સમૂહ લગ્નમાં આ રીતે જોડાતા હોય છે. રાયકરણજી, સામાન્ય રીતે નિયમ એવો હોય છે કે જ્યારે લગ્ન મંડાતા હોય, લગ્ન લખવાની વાત આવે ત્યારે કુળદેવીને પહેલી કંકોત્રી લખવા માટે સગાવાળા ભેગા થતા હોય છે. અમુક નજીકના બીજા સગાઓ પણ હરખ પદુડાથીને એ લોકો અરખાઈને જોડાતા હોય છે. તો જે જૂની પ્રથાના નામે લગ્ન લખવાની પ્રથા, ઢૂંઢ અને ઓઢમણા જેવી જૂની અને ખર્ચાળ પ્રથાઓ બંધ કરવા પાછળનું લોજિક માત્ર ખર્ચા બચાવવા માટે છે કે બીજા કોઈ કારણો પણ છે? નહીં, હું મારી પોતાની વાત કરું તો મારા ગામની અંદર વર્ષોથી અમારે ત્યાં લગ્ન લખાતા નથી. અમે સામે સામે ગણેશ સ્થાપન કરીએ છીએ, સામે એમને કહી દઈએ અમે ગણેશ સ્થાપન કરીએ, અને અમારે તો વર્ષોથી ચાલતી આ પરંપરા છે. એટલે એ પરંપરાને આખો સમાજ અનુસરે. તો એમાં શું થાય કે એક વાત કરી લઉં કે એક જગ્યાએ બંધારણ થયું, ત્યાં 11 ગામોનો ગોળ હતો અને ત્યાં એવું થયું કે ભાઈ લગ્નની અંદર 11 જણા જાય. હવે બન્યું એવું કે ત્યાં લગ્નની અંદર આયા તો ટ્રેક્ટર લઈને આવ્યા ને 11 જણ આયા અને બીજા 50 જણા બીજા એક અલગ રસ્તેથી પાછળથી આયા. એટલે અમારો ઠાકોર સમાજ કેવો છે કે આમ 36 લખણો છે, ગમે ત્યાંથી આ બધો રસ્તા ગોતી કાઢે છે. એટલે આ વખતે એ લગ્ન પ્રથા જ બંધ, સામે સામે ગણેશ સ્થાપન કરી દેવાનું. અને આ અમારે કરવા પાછળનું કારણ એક જ છે કે સમાજ બધીમાંથી નીકળે, પૈસાનો ખર્ચ ઓછો કરે, અને જે પૈસાનો ખર્ચ ઓછો થાય તે શિક્ષણ પાછળ વાપરે. બસ મુખ્ય હેતુ આ જ છે અને એના લીધે જ આ બધા અમે પ્રયોગો કરીએ છીએ. હું અભિજીતસિંહ બારડ પાસે આવીશ, જેઓ યુવા ક્ષત્રિય સેનાના અધ્યક્ષ છે. દીકરીઓને એક ચોક્કસ ઉંમર સુધી 11 કે 18 વર્ષ સુધી એને મોબાઈલ, સ્માર્ટફોન વાપરવો નહીં, એ પ્રકારનું એક ફરમાન કરવામાં આવ્યું છે. આ નિયમોની સાથે સાથે આ પણ વાત કરવામાં આવી છે. અત્યારે નોલેજનો યુગ છે. જેની પાસે નોલેજ વધુ હશે એ દુનિયા તરી જશે. આ સંજોગોમાં એટલે મારા ઘરમાં કે તમારા ઘરમાં છરી હોય તો એ આંગળી કાપવા માટે જ વપરાય એવું નથી હોતું, શાક સમારવા માટે પણ વપરાય. જેની પાસે મોબાઈલ હોય એનો દુરુપયોગ થવાની શક્યતાઓ ઓછા ટકા હોય, પણ જ્ઞાન વધારવા માટે, દુનિયા સાથે કનેક્શન કરવા માટે, દુનિયા સાથે જોડાવા માટેનું વિવિધ સ્ત્રોતોમાંથી માહિતી પેદા કરવાનું અને એઆઈનો ઉપયોગ કરીને એ પોતે સશક્ત થવા માટેનો પ્રયત્ન કરે. આ બધા ઉપર પ્રતિબંધ મૂકવાથી શું એચીવ થશે, શું પ્રાપ્ત થશે? બિલકુલ, અમુક બાબતો બહુ પ્રેક્ટિકલ થઈને નિર્ણય લેવાની જરૂરિયાત હોય છે. રૂઢિચુસ્તતામાંથી બહાર આવી અને આપણે માત્ર આપણા વિસ્તાર પૂરતું નહીં પણ તમામ સમાજો માટે એક આદર્શ ને ઉત્કૃષ્ટ ઉદાહરણ અને દાખલો બેસાડી શકીએ એ પ્રકારે હકારાત્મક નિર્ણય લેવા જોઈએ. મોબાઈલની આપણે વાત કરીએ તો મોબાઈલ બે ધારી તલવાર છે. એને જો માનીએ તો એક પ્રકારે લાઇબ્રેરી છે. દરેક પ્રકારની મારું એ જ કેવું છે અભિજીતસિંહજી, છરી ઘરમાં હોય એ કોઈને મારવા મારી કામ લાગે ને શાક સમારવામાં પણ કામ લાગે. એટલે મોબાઈલ ફોનનો સદુપયોગ થઈ શકે. આપણા સંસ્કાર એવા હોય કે એ માહિતી મેળવવા માટે, નોલેજ માટે, એઆઈનો ઉપયોગ કરવા માટે, એવા દ્વારા પોતે સશક્ત માહિતી સ્ત્રોત એનો મજબૂત થાય એ માટે ઉપયોગ કરતા હોય તો એને તમે
કઈ સદીમાં આપણે લઈ જવા માંગીએ છીએ? 18મી સદીમાં પાછા લઈ જવા માંગીએ છીએ? મોબાઈલ ઉપર પ્રતિબંધ એટલે હું માનું છું, હું દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. સંસ્કારોનું સિંચન કરી એક નવી પેઢીનું ઘડતર કરવાની જરૂરિયાત છે. બાકી કારણ કે એમને થઈ શકે તો એનો સદુપયોગ થાય તો પણ એટલે હું ચંદનજીને આ સવાલ ફરી પૂછીશ. ચંદનજી, માની લો કે મારે પુસ્તકના પહેલા એવો સમય હતો, આગેવાનો આ બાબતે ગંભીર થઈ અને ચંદનજી અમારા સામેમાં અમે પત્રકાર તરીકે નવા સવા હતા. હું 40 વર્ષ પહેલાંની વાત કરું છું. અમારા જે સિનિયર પત્રકારો હતા એમની લાઇબ્રેરીમાં એન્સાઇક્લોપીડિયા પડી રહેતો જોતા હતા. એન્સાઇક્લોપીડિયાના અલગ અલગ ભાગો જોવા મળતા હતા. વકીલોના ત્યાં, સિનિયર વકીલના ત્યાં જાય તો કાયદાના પુસ્તકો, સુપ્રીમ કોર્ટના જજમેન્ટથી મળીને અલગ અલગ હાઈકોર્ટના જજમેન્ટવાળા પુસ્તકો થોત પડ્યા, અને જેની પાસે લાઇબ્રેરી મજબૂત, એ મજબૂત વ્યક્તિ તરીકે ઉપસી આવે સમાજમાં. આ પ્રકારનું હતું. હવે એક ગેજેટમાં આવી ગયું, એક મોબાઈલમાં આવી ગયું, અને તમે ચેટ જીપીટીમાં તમે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ સમજવા માગતા હો તો પુસ્તકો કે એન્સાઇક્લોપીડિયા વસાવવાની જરૂર નથી. ચેટ જીપીટીમાં જઈને તમે પૂછો, ચેટ જીપીટી તમને જવાબ આપે, તમને માર્ગદર્શન આપે, વધારે ડિટેલ માહિતી જોઈતી હોય તો પણ આપે, અને પુસ્તકો ભરાય એટલી માહિતી પણ મળે. તો ચંદનજી, થોડોક આ વિચાર બદલવા જેવો નથી લાગતો આપને? પણ એ બહુ તમને જેમ અભિજીતભાઈએ વાત કરી કે મોબાઈલમાં આ રીતે, પદ્મકાંતભાઈ એક વસ્તુ તમને કહું, તમે આજે મારી વાત થોડી કુંડળથી તમે લઈ જજો. તમે જે પ્રશ્ન પૂછી રહ્યા છો એ એક અપર ક્લાસનો પૂછી રહ્યા, તમે સમજો. અમારી સમાજમાં બિલકુલ શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું છે સાહેબ, અતિશય ઓછું છે. અમારો ગુજરાતમાં કોઈ આઈએએસ કે આઈપીએસ કે કલેક્ટર નથી. અમારો ગુજરાતમાં કોઈ પ્રાંત ઉતી કદાચ છે તો મને કઈ ખબર નથી સાહેબ. મારા આપણો શિક્ષણ એટલે અમારા સમાજમાં દાખલ દીકરીને મોબાઈલ આપવો છે, અત્યારે વાપરે છે, નથી વાપરતી એમ નહીં. જે કોલેજ કરે છે દીકરી વાપરે છે, પણ જે ગામડામાં જે લોકો નથી સમજતા, નથી લોકો જે એનો દુરુપયોગ કરે છે, એના કારણે આ જે મૈત્રી કરારો બીજા ત્રીજા અમે જે કાયદો બનાવવાની વાત કરી, બંધારણમાં લાવવાની વાત કરી છે, એ તો સરકારનો વિષય છે સાહેબ. નિયમ જે સરકારે બનાવ્યો છે એના વિરુદ્ધ અમે ન જઈ શકીએ, કાયદા વિરુદ્ધ, પણ સમાજમાં અમે એકબીજાને આપલે કરી શકીએ. એટલે એ જે મોબાઈલ વાળી જે વાત છે સાહેબ, અત્યારે અમારા સમાજમાં જે દીકરીઓ એફવાય, એસવાય, ટીવાય, બીએ, બીએડ જે કરે છે, ભણેલી દીકરીઓ છે સાહેબ, એ મોબાઈલ વાપરે છે સાહેબ. પણ જે લોકો નથી વાપરતા એના માટેની થોડીક, જે વાપરે છે એનો જે મિસયુઝ થાય છે એના માટેનો જે બંધારણીય જોગવાઈ કરવાની જે વાત ઈરાદો શુદ્ધ છે. એ સંદર્ભમાં કેટલાક એના જમા ઉધાર પાસા હોઈ શકે, કરેક્શન થતું રહે, સમાજ છે ચાલતો રહે, તેમ જ્યાં જરૂર પડે ત્યાં સુધારા કરવાની જરૂર લાગે ત્યાં ભવિષ્યમાં કરી પણ શકાય. પરંતુ 11 વર્ષની દીકરી, ગામડામાં રહેતી દીકરી, એનો ક્યાંક એની એક ચકદોડમાં, કુંડાળામાં પગ ના પડી જાય એ જોવાની ચિંતા સમાજ કરે છે. એ પણ આવકારદાયક છે. ચંદનજી, અભિજીતસિંહજી અને રાયકરણજી, ત્રણેય મહાનુભાવોનો આ ચર્ચામાં ભાગ લેવા બદલ ખૂબ ખૂબ આભાર. આ હતી પાવર પ્લે કાર્યક્રમ આજની વાત. ફરી મળીશું નવા કાર્યક્રમ વિષય સાથે. અત્યારે રજા આપશો.